तो गया लेक्चर में आपने भारतना वारसानी अंदर छेल्ले विदेशी प्रजाओं विषे आपणे भण्या अने टॉपिक पूरो कर्यो बराबर। एमां छेल्ले आर्यो विषे आपणे भण्या हता। मोंगोलॉइड, अल्पाइन, डिनारिक, आर्मेनॉइड अने आर्यो। गई काले प्रश्न पण ए ज आप्यो तो विदेशी प्रजावाळो। तो हवे टॉपिक ए बाकी हतो। आ विदेशी प्रजाओं विषे वात पूरी थई गई, पण विदेशी प्रजाओनुं भारतीयकरण એટલે થોડીક વાત કરવાની હતી, પણ આપણે ટાઈમ પૂરો થઈ ગયો હતો એટલે ટોપિકને મૂકી દીધો હતો। એમાં ટોપિક એ ભણવો છે કે વિદેશી પ્રજાનું સમય જતા ભારતીયકરણ થઈ ગયું। આ બધી વિદેશી પ્રજાઓ જે આપણે ભણ્યા છે નેગ્રીટોથી માંડી અને આર્યો સુધી, એની અગાઉ પણ ભારત દેશમાં બહુ બધી વિદેશી પ્રજાઓ આવી। શક, કુષાણ, હૂણ, પહલવો, ગ્રીકો, તુર્કીઓ, આરબો અને છેલ્લે આધુનિક પ્રજા તરીકે પોર્ટુગીઝ, અંગ્રેજો, ડેનિશ, ડચ આ બધી પ્રજા। તો મૂળ ભારતીય પ્રજા તરીકે દ્રવિડ પ્રજા હતી અને ત્યાર પછી એ દ્રવિડ પ્રજા બાદ દેશમાં આર્ય પ્રજા આવી। તો આ બધી પ્રજાઓએ ભેગા મળી અને ભારતનો એક વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસો બનાવ્યો અને જે આપણને એક ભેટ તરીકે આવી। તો આમ આપણી સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસ અને ઘડતરમાં આ બધી વિદેશી પ્રજાઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। તો આજે ભારત દેશનો જે ખાસ વાત કરીએ તો વારસો જે છે એ સમૃદ્ધ બન્યો, વૈવિધ્યસભર બન્યો, નયનરમ્ય બન્યો। એની પાછળનું શ્રેય જાય છે આ બધી વિદેશી પ્રજાઓને, કારણ કે એક પછી એક વિદેશી પ્રજાઓ ભારતમાં આવતી ગઈ। આ બધી વિદેશી પ્રજાઓએ એમની ખાસ ધાર્મિક માન્યતાઓ, એમની રહેણી કહેણી, એમના રીત રિવાજ, એમના તહેવારો, એમના ઉત્સવો આ બધું જુદું જુદું હતું। પણ સમયાંતરે બધી પ્રજાઓ છેલ્લે ભારતીય સંસ્કૃતિને એક સમન્વય થયો અને બધી જ વિદેશી પ્રજાઓ એકમેકમાં ભળી ગઈ અને એમાંથી સમયાંતરે આગળ જતા બધી વિદેશી પ્રજાઓ વચ્ચે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ બંધાયા। આ લગ્ન સંબંધો બંધાયા બાદ ભારત દેશની જે સંસ્કૃતિ હતી એ એમને બધાએ સ્વીકારી લીધી, ધાર્મિક માન્યતાઓ પણ એમણે સ્વીકારી લીધી અને આમ આપણી એક ભવ્યાતિ ભવ્ય એવી સમન્વયકારી સંસ્કૃતિનું निर्माण થયું, જેમાં વિદેશી પ્રજાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। તો એનાથી પણ આગળ જતા બધી વિદેશી પ્રજાઓએ ક્રમિક એક પછી એક સમયાંતરે આપણને આપણો સમૃદ્ધ વારસો જાળવતા ગયા, એનો વિકાસ કરતા ગયા, એનું ઘડતર કરતા ગયા અને આપણને એક બહુ મોટી અમૂલ્ય એવી ભેટ આપી દીધી। છેલ્લે ત્યાં સુધી કે આ બધી વિદેશી પ્રજાઓ વર્ષોના વર્ષો ભારત દેશમાં રહી અને આપણી સંસ્કૃતિનો ક્રમિક વિકાસ કરતા ગયા। આમ જતા જતા સમય પસાર થઈ ગયો અને ત્યાં સુધી પહોંચી ગયા કે બધી જ વિદેશી પ્રજાઓ ભારત દેશના સંસ્કૃતિના મહાનદની અંદર એટલી બધી ઊંડે સુધી પડી ગઈ કે એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નથી અને એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહેતા એમણે ભારત દેશ અમારો એક સ્વતંત્ર દેશ છે માની અને સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ કર્યો અને આજે એ ભારત દેશ એક આખા વિશ્વની અંદર જોવા જઈએ તો ભવ્યાતિ ભવ્ય ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ બની ગયો છે, જેમાં વિદેશી પ્રજાનું ખૂબ મોટું યોગદાન છે અને આમ સમય જતાં આ બધી જ વિદેશી પ્રજાઓનું ભારતીયકરણ થયું અને આજે એ જ વિદેશી પ્રજાઓ છે આપણે ગઈકાલે ભણ્યા હતા, ખાસ દ્રવિડો જે દક્ષિણ ભારતમાં અને આર્યો જે ઉત્તર ભારતમાં
અને આમ એમની જ જે બધી પરંપરાઓ હતી એને આપણે સ્વીકારી લીધી છે અને આજે એ પણ બધી પરંપરાઓને આપણે ખાસ સ્વીકૃતિ પણ આપી દીધી છે. તો આમ આ વિદેશી પ્રજાઓ ભારતની અંદર એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહેતા ભારતીયકરણ થઈ ગયું છે. હવેનો ટોપિક આપણે જે ખાસ ભણવાનો છે એ છે વારસાનું જતન અને સંરક્ષણ. તો આ બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, સદીઓથી એક પછી એક પ્રજા ભારતમાં આવતી ગઈ છે. આ બધી જ વિદેશી પ્રજાઓએ ભવ્ય સમૃદ્ધ નયનરમ્ય અને આવો ભાતીગળ જે આપણને વારસો આપ્યો, હવે એ વારસાનું જતન અને સંરક્ષણ કરવું એ એક પણ અગત્યની બાબત બની ગઈ. તો ભવ્ય એવો વારસો આપણને આપ્યો છે. વારસાના બહુ બધું મૂલ્ય ધરાવતા એવા ઐતિહાસિક સ્થળો આપણને આપ્યા છે. તો એ ઐતિહાસિક મૂલ્ય ધરાવતા સ્થળો અને સાથે સાથે આપણા ભવ્ય વારસાની નિશાનીરૂપ સ્થળો એનું જતન કરવું, એનું સંરક્ષણ કરવું એ આજે પવિત્ર નાગરિકની એક પવિત્ર ફરજ બની ગઈ છે. તો આપણે આપણા વારસાનું જતન કરવું અને એનું સંરક્ષણ કરવું એ આપણી એક નૈતિક ફરજ તો છે, આપણી પવિત્ર ફરજ પણ છે, જેની અંદર આપણે ખાસ ભણવાની છે એ છે ફરજો. તો આપણા આવા ભવ્ય ભાતીગળ વારસાને કોઈ નુકસાન ન કરે, કોઈ ચીજ વસ્તુ તો એની ચોરી ન થાય, કોઈની તોડફોડ ન કરે, એટલા માટે આપણે આપણા વારસાનું જતન કરવું અને એનું સંરક્ષણ કરવું એ ખૂબ અગત્યનું બની રહ્યું છે. આ બધા જ વારસાના સ્થળો આપણે પહેલા પાઠની અંદર પણ ભણ્યા, છઠ્ઠા પાઠની અંદર મહત્વના સ્થળો ભણ્યા. ટોટલ વિશ્વ વારસાના સ્થળ તરીકે 32 જેટલા સ્થળો ભારતના છે. હજારોની સંખ્યામાં ભારત દેશની અંદર સાંસ્કૃતિક વારસાના સ્થળો છે, જેમાં આપણે ગુફાઓ ભણ્યા, કિલ્લાઓ ભણ્યા, મહેલો વિશે ભણ્યા, વાવ ભણ્યા, તળાવ ભણ્યા, આ ઉપરાંત મંદિર, મસ્જિદ, ગુંબજો, અનેક એવા અલગ અલગ વારસાના સ્થળો ભણ્યા. આ બધા જ વારસાના સ્થળોને નુકસાન ન થાય, એની કોઈ ચોરી ન કરી જાય, એની તોડફોડ ન કરે, એ ધ્યાન રાખવું એ દેશના દરેક નાગરિકની એક પવિત્ર ફરજ સાથે એમનું કર્તવ્ય બને છે. તો જ આ ભારત દેશનો આવો સમૃદ્ધ વારસો ટકી રહેશે અને ભારતીયો બધા જે છે એ વારસાનું ગૌરવ પણ લઈ શકશે. આપણે પહેલા પાઠની અંદર એવું ભણ્યા હતા કે પ્રતિજ્ઞા પત્રની અંદર પણ વિદ્યાર્થીઓમાં ખાસ અત્યારથી જ આપણા વારસાનું એને ગર્વ થાય, આપણા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા જે વારસાના સ્થળો છે એનું એવું મહત્વ સમજતા થાય. માટે દરેક પાઠ્યપુસ્તકની અંદર પહેલા પેજ પર પ્રતિજ્ઞા પત્ર હોય છે, જેમાં આપણે એવું લખેલું હોય છે કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, ભારત મારો દેશ છે, હું ભારતીય છું એનો મને ગર્વ છે અને ભારતના જે સમન્વય સંસ્કૃતિ સાથે, સભ્યતા સાથે જે વારસો છે એ વારસાએ મને ગૌરવ અપાવ્યું છે. એટલે વિશ્વની અંદર પણ આ સમૃદ્ધ વારસાએ જ ભારત દેશને ગૌરવાન્વિત કર્યો છે. માટે એ વારસાનું જતન અને સંરક્ષણ કરવું એ ખૂબ જરૂરી બન્યું છે. એટલે તો આપણો દેશ આઝાદ થતા એ વારસાનું જતન અને સંરક્ષણ થાય એવા હેતુથી બંધારણની અંદર પણ આપણે જે ટોટલ 10 ફરજો છે એ 10 ફરજોની અંદર ટોટલ 3 ફરજો આપણા સમન્વિત અને સમૃદ્ધ વારસાની જતન અને સંરક્ષણ થાય એ માટે મૂકવામાં આવેલી છે. તો આપણા બંધારણની અંદર પણ આપણા વારસાનું ગૌરવ જળવાય, આપણી સંસ્કૃતિ ટકી રહે, આપણી આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે એવા હેતુથી કલમ નંબર 51 ક અથવા તો અનુચ્છેદ, ક્યારેક એમસીક્યુનો પ્રશ્ન પૂછાય છે કે આપણા બંધારણના કયા અનુચ્છેદની અંદર મૂળભૂત ફરજોની અંદર વારસાના જતન અને સંરક્ષણ માટેની ફરજો મૂકવામાં આવેલી છે. તો જવાબ આવશે આપણા બંધારણના અનુચ્છેદ કલમ નંબર 51 ક ની અંદર. કલમ નંબર 51 તો ખરી જ, પણ એમાં પાછું ક, ખ, ગ, ઘ, ચ, છ આ બધું આવે.
તેમાં કલમ નંબર મતલબ અનુચ્છેદ નંબર 51 ક ની અંદર ત્રણ આપણી પવિત્ર ફરજો જે વારસાને લગતી છે એ આપવામાં આવી છે. ત્રણેય ફરજોનું દરેક ભારતીય નાગરિક અદા કરે ફરજો અને ખાસ આપણા વારસાનું જતન અને એની જાળવણી કરે એ ખૂબ મહત્વનું છે. માટે આપણા બંધારણની અંદર પણ આવી ત્રણ ફરજો વારસાને લગતી આપવામાં આવી છે. તો એની અંદર કલમ નંબર 51 ક માં પણ છ જ અને ટ જો આંકડાની અંદર વાત કરીએ તો 6 અહીંયા પણ 6 જ આવશે, જ ની જગ્યાએ 7 આવશે અને ટ ની જગ્યાએ 9 આવશે. ક્યાંક એમસીક્યુ નો પ્રશ્ન એવો પૂછાય કે આપણા વારસાના જતન અને સંરક્ષણ માટે બંધારણના અનુચ્છેદ 51 ક માં ખાલી જગ્યાની ફરજો આપણી પવિત્ર ફરજો છે. તો કયા અનુક્રમે ફરજો મૂકવામાં આવેલી છે? જો કક્કાવારીમાં આપ્યું હોય તો 6 જ અને ટ આવશે. જો અનુક્રમ 1 થી 10 માં હોય તો 6 7 અને 9 આવશે. એટલે આંકડાઓ ખાસ તમારે યાદ રાખવાના છે. જે બંધારણની અંદર આપણે મૂળભૂત ફરજો છે એમાં વારસાનું જતન અને સંરક્ષણ થાય એ માટે આપવામાં આવેલી છે. તો અનુચ્છેદ 51 ક ની અંદર 6 જ અને ટ છે. આંકડાઓની વાત કરીએ તો 6 7 અને 9 છે. એમાં પણ જો ડીપમાં જવું હોય તો તમને કોઈ એક ફરજ આપવામાં આવે લખીને અને એમ પૂછે કે આ ફરજ બંધારણના અનુચ્છેદ 51 ક માં કયા પેટા ક્રમે આપવામાં આવેલી છે. થોડું ડીપમાં ગયા તો આપણે ક્રમશઃ યાદ રાખવાનું છે. આ છે કક્કાવારીમાં 6 અને અંગ્રેજીમાં પણ 6. એવી રીતે પછી આ આવશે જ અને અંગ્રેજીમાં વાત કરીએ આંકડામાં તો 7 આવશે. એવી રીતે આ આવશે ટ, અંગ્રેજીમાં વાત કરીએ તો 9 આવશે. એટલે આ પ્રમાણે પણ તમારે ક્રમમાં ખાસ યાદ રાખવાની છે. બરાબર. તો હવે આપણે ત્રણ ફરજો વિશે ભણી લઈએ. પહેલી જ ફરજ જે 6 અથવા તો અંગ્રેજીમાં 6 ની અંદર જે આપવામાં આવી છે એ ફરજ એવી છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેની જાળવણી કરવાની ફરજ દરેક નાગરિકની છે. ખાસ યાદ રાખવાનું છે સમન્વિત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજવાનું છે, એનું મહત્વ સમજવાનું છે અને એની જાળવણી કરવાની છે. તો આ ફરજ બંધારણના અનુચ્છેદ ખાલી જગ્યામાં આપવામાં આવેલી છે. તો 51 ક ઓપ્શન તો એ જ આવશે. પણ જ્યારે એના પેટાક્રમ આપેલા હોય તો આ ત્રણમાંથી કોઈ પણ એક જવાબ આવશે. તો પહેલી ફરજ કઈ હતી? 6, અંગ્રેજીમાં પણ 6. ઓકે. આવી રીતે ત્રણેય તમારે ક્રમમાં યાદ રાખવાની છે એમસીક્યુ માટે. અને આખો પ્રશ્ન ક્યારે કેવો પૂછાય છે? સ્વાધ્યાયના પ્રશ્નની અંદર આપ્યો જ છે. દેશના બંધારણની અંદર મૂળભૂત ફરજોમાં કઈ કઈ ફરજો આપણા સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જતન અને સંરક્ષણ માટેની ગણાય છે. તો આ ત્રણ ફરજો તમારે લખવાની રહેશે. પહેલું હતું આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેની જાળવણી કરવાની ફરજ. બીજી ફરજ છે આપણી આસપાસના પર્યાવરણના દરેક તત્વો એમાં ખાસ આવી જશે જંગલ, તળાવ, નદીઓ, વન્યજીવો, એમાં પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની તેમજ સમયાંતરે એમાં સુધારણા કરવાની અને આપણી પ્રકૃતિમાં રહેલા દરેક જીવો પ્રત્યે અનુકંપા અને દયા રાખવાની ફરજ. આપણી એક પવિત્ર, આમ જોવા જાવ તો મૂળભૂત ફરજ તો છે જ, પણ આપણું કર્તવ્ય અને આપણું ધર્મ પણ બને છે કે આ ફરજ આપણે અદા કરવી જોઈએ.
प्रत्येक नागरिके अदा करवी જોઈએ। जंगल, तळाव, नदीओ, पशु पक्षीओ जेवा वन्य जीवो आ બધા સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું અને સાથે સાથે એમાં સમયાંતરે સુધારણા કરવા ઉપરાંત પણ દરેક વન્ય જીવો કે કોઈ પણ જીવ પ્રત્યે અનુકંપા અને દયા દાખવવી એ પ્રત્યેક નાગરિકનો પવિત્ર ધર્મ બને છે। તો આમાં ક્રમ હતો જો આ ફરજ કયા અનુચ્છેદના કયા પેટાક્રમમાં છે તો જમાં અંગ્રેજી ઓપ્શન આપ્યો હોય તો 7 51 ક ની અંદર પેટાક્રમ કયો છે તો 7 અથવા તો જ આ ખાસ યાદ રાખવાનું છે। આમાં તમારે પહેલી યાદ રાખવાની છે સમૃદ્ધ વારસાનું અને સમૃદ્ધ સંસ્કૃતિનું મૂલ્ય સમજીને જાળવણી કરી। બીજું આ ટોપિક યાદ રાખવાનું તમારે દરેક જીવ પ્રત્યે અનુકંપા દાખવવી। આટલું તમે રાખો એટલે આખું વાક્ય તો જોઈન્ટ જ હોવાનું। આખું વાક્ય જોઈન્ટ જ હશે કે કુદરતી પર્યાવરણના તત્વો અને સાથે સાથે એમાં સુધારણા કરી અને દરેક વન્યજીવો પ્રત્યે અનુકંપા અને દયા દાખવવી એ ફરજ તમારે યાદ રાખવાનું જ અને 7 માં આવશે। ઓકે, એટલે છેલ્લો મુદ્દો યાદ રાખવાનો છે સર્વ જીવો પ્રત્યે અનુકંપા અને દયા દાખવવી। ઓકે, અને છેલ્લી ફરજ છે અનુક્રમ નંબર 9 અથવા તો ટોપ। એની અંદર જાહેર મિલકતનું રક્ષણ કરવું। સરકારી માલિકીની મિલકત જે પબ્લિક સેક્ટર છે મતલબ આપણા દેશના પ્રત્યેક નાગરિકની સહિયારી સંપત્તિ છે। સહિયારી સંપત્તિ કોઈ એકની માલિકી નથી ને જાહેર મિલકત કહેવાય। જાહેર મિલકતની અંદર કંઈ પણ આવી જાય જે સરકારની માલિકી છે એ બધું બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય, પોસ્ટ ઓફિસ હોય, પોલીસ સ્ટેશન હોય, સરકારી બધી કચેરીઓ હોય, આ બધું એમાં ખાસ હરવા ફરવાના સ્થળો પણ આવી ગયા, મનોરંજનના માધ્યમ માટેના સ્થળો પણ આવી ગયા। દાખલા તરીકે આપણા ગુજરાતની અંદર મંદિરો બહુ બધા છે, મસ્જિદો બહુ બધી છે, મનોરંજન માટેના સ્થળો તરીકે આપણે ભણ્યા હતા। પ્રવાસનલક્ષી સ્થળો પણ આપણે ભણ્યા હતા ને પ્રવાસનલક્ષી સ્થળો તો એ પ્રવાસનલક્ષી સ્થળોની અંદર આપણે ભણ્યા હતા કાંકરિયા કાર્નિવલ છે, કચ્છની અંદર ભણ્યા હતા આપણે, બરાબર ને, રણોત્સવ, એવી રીતે બધા આપણા મહોત્સવ ભણ્યા હતા, તાનારીરી મહોત્સવ, એવી રીતે પોળો ઉત્સવ ભણ્યા હતા, મંદિર મસ્જિદ બધું ભણી ગયા। તો એ બધા સ્થળો જે છે એ જાહેર મિલકત કહેવાય। તો ત્રીજી ફરજ છે જ ની અંદર 9 એમાં ખાસ જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ આ એક ખાસ અને મહત્વની ફરજ છે જે દરેક નાગરિકે ફરજિયાતપણે અદા કરવાની છે। એવું આપણને આપણો ધર્મ શીખવે છે કે કોઈ પણ પ્રત્યે હિંસાનો ત્યાગ કરવો, અહિંસામાં માનવું, અહિંસા પરમો ધર્મ ગાંધીજીનું વાક્ય હતું। આપણા પૂર્વજો સાથે સાથે આપણો ધર્મ પણ આપણને એવું શીખવે છે કે અહિંસા દાખવવી જોઈએ, કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં, એવું આપણને આપણો ધર્મ શીખવે છે। તો ત્રીજી ફરજ હતી જાહેર મિલકતનું રક્ષણ કરવું અને સાથે હિંસાનો ત્યાગ કરવો। આમ આ ત્રણેય ફરજો ખાસ યાદ રાખવાની છે। પ્રશ્ન તમારે ફેસબુકમાં લખવો હોય તો લખી નાખજો, ફરજિયાત નથી પણ સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર એ પ્રશ્ન આપેલો જ છે। જો સ્વાધ્યાયના પ્રશ્નોમાં હશે, ખાસ સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર એવો પ્રશ્ન આપેલો છે કે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો। આવો પ્રશ્ન છે, બંધારણીય ફરજો જણાવો એ પ્રશ્ન છે અને એના જવાબની અંદર તમારે આ 3 ફરજો લખવાની છે। ફરજિયાત નથી આપવાનો, આજનો એક પણ પ્રશ્ન પણ નથી, પણ તમારે ફરજો યાદ રાખવી હોય તો આ 3 ફરજો એના જવાબની અંદર તમારે લખવાની રહેશે। ઓકે, એનાથી આગળ જઈએ તો
આપણી આ જે બધી ફરજો છે એ ફરજો આપણે સમજ્યા, એની અંદર ખાસ આપણે અમુક શબ્દો ભણ્યા, સમન્વિત સંસ્કૃતિ, આપણો સમૃદ્ધ વારસો, આ બધાનું મૂલ્ય આપણે સમજી અને એની જાળવણી કરવી જોઈએ. દરેક જીવો પ્રત્યે આપણે અનુકંપા દાખવવી જોઈએ, જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ, હિંસાનો ત્યાગ કરવો જોઈએ. આમ એનાથી આપણે આગળ જઈએ તો આપણા જે પ્રાકૃતિક વારસાના સ્થળો છે, આ શબ્દ આપણે ભણી ગયા છે, બરાબર ને? ભૂમિ દ્રશ્યો, પ્રકૃતિ આપણને વિના મૂલ્યે આપેલ ભેટ એટલે પ્રાકૃતિક વારસો. મતલબ કુદરતી ભેટ સ્વરૂપે આપણને જે મળ્યું છે આપણી આસપાસનું પર્યાવરણ, જેમાં ભૂમિ દ્રશ્યો આવી જાય, નદીઓ આવી જાય, વનસ્પતિ જીવન આવી જાય અને વન્ય જીવો આવી જાય. આવું આપણે ભણ્યા હતા અગાઉ. અને ઓપોઝિટમાં ભણ્યા હતા માનવ નિર્મિત વારસો, બરાબર, અથવા તો સાંસ્કૃતિક વારસો. જે માનવીય બનાવ્યો છે બધો સાંસ્કૃતિક વારસો છે, જે કુદરત તરફથી આપણને વિના મૂલ્યે મળેલ ભેટ છે, એ બધી આપણે એને પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તો પ્રાકૃતિક વારસાની અંદર વાત કરીએ તો ખાસ દરેક ભૂમિ દ્રશ્યો સાચવવા એ આપણી એક પવિત્ર ફરજ છે. એમાં નદીઓ આવી જાય, વનસ્પતિ જીવન આવી જાય, વન્ય જીવો આવી જાય, પહાડો આવી જાય, પર્વતો આવી જાય, ખીણ આવી જાય, રણ મેદાન આવી જાય, મેદાની પ્રદેશ આવી જાય, બધું આવી જાય, પશુ પક્ષીઓ, વન્યજીવો બધું આવી જશે. એટલે આ એક પર્ટિક્યુલર આપણે વાત કરવાની છે. ભૂમિ દ્રશ્યો સાચવવા એ આપણી એક પવિત્ર ફરજ બને છે. કારણ કે પ્રાકૃતિક રચના, જે આપણા દેશની પ્રાકૃતિક રચના છે, એ તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. પ્રકૃતિ આપણને બહુ બધું આપ્યું છે, બહુ બધું. અને એ પ્રકૃતિ આપણને જે આપ્યું છે એના કારણે જ ભારત દેશ અહીંયા સુધી પહોંચ્યો છે. એક સમય તો ભારત દેશ સોને કી ચિડિયા કહેવાતો, પછી બહુ બધી વિદેશી પ્રજાઓ આવી, બહુ બધા વિદેશી આક્રમણો થયા, વેપારી પ્રજા આવી, ભારત દેશના નાગરિકોનું શોષણ થયું અને આપણી જે બધી સમૃદ્ધિ હતી એ વિદેશમાં ચાલી ગઈ. તો ભારત દેશ એક સમયે કંગાળ અને પાયમાલ બની ગયો. આજે એ જ સ્વતંત્ર દેશ ફરી પાછો બેઠો થઈ અને દુનિયાના વિકસિત દેશોની હરોળમાં આવી ગયો છે. એનું શ્રેય એકમાત્ર આપણે આપણા દેશની પ્રાકૃતિક રચનાને જાય છે. કારણ કે એકમાત્ર વિશ્વમાં ભારત દેશ એવો છે જે મોસમી દેશ ગણાય છે, મોસમી આબોહવા ધરાવતો દેશ ગણાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું, આવી આપણી જે 3 ઋતુઓ છે એ ઋતુઓ પ્રમાણે દેશની આબોહવા બદલાય છે. એ દેશની પ્રાકૃતિક રચના એ પ્રકારની છે. તો આવી રીતે ક્રમિક દેશનો વિકાસ કરવામાં, આપણા વારસાનું સંરક્ષણ કરવામાં, સાથે સાથે સમૃદ્ધ વારસો મેળવવામાં, સમન્વિત સંસ્કૃતિનું નિર્માણ કરવામાં અને એનું ઘડતર કરવામાં, એ બધામાં મોટો ફાળો પ્રાકૃતિક રચનાનો છે. મતલબ દેશનો વિકાસ અને એનું ઘડતર એ દેશની પ્રાકૃતિક રચના પર આધારિત ગણાય છે. એટલે આ પ્રકૃતિનું મહત્વ છે. એનાથી આગળ વાત કરીએ તો આપણી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ દ્વારા જ ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થયેલી છે. આપણને જે ચારે દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાય છે, આવું આપણે ઋગ્વેદની અંદર ભણ્યા હતા, 4થા ચેપ્ટરની અંદર. ખાસ યાદ કરજો, ઋગ્વેદે પ્રજાને એવો સંદેશો આપ્યો છે કે અમને ચારેય દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાવ. આ વાક્ય એ ઋગ્વેદનું છે. અને ચારેય દિશાઓમાંથી આપણને શુભ વિચારો મળે તો જ દેશની સમૃદ્ધિ વધે. અને સમૃદ્ધિ વધારવા પાછળ આપણી પ્રકૃતિનો મહામૂલો ફાળો છે. દુનિયાના ઘણા બધા દેશ એવા છે કે જે હજી પણ બહુ બધી કુદરતી આફતો ધરાવે છે. આજે યુરોપ દેશની અંદર જાઓ તો યુરોપ ખંડના જે દેશ છે ત્યાં તાપમાન માઇનસમાં હોય, માઇનસમાં વાહન વ્યવહાર ને ઉદ્યોગ ધંધા બધું ઠપ થઈ જાય. 6 મહિના દેશમાં બરફ પડે, હિમવર્ષા થાય.
હવે અહીંયા જે હાડભરું અને મહામારીવાળું જીવન જે જીવવું એ બહુ મુશ્કેલ બાબત છે, જ્યારે ભારત દેશની અંદર પ્રકૃતિ આપણને હર હંમેશ સાચવતી આવી છે. એટલે પ્રકૃતિ દ્વારા જ ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થયેલી છે. આ એમસીક્યુનો પ્રશ્ન છે, ખાલી જગ્યા દ્વારા ભારત દેશને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. તો જવાબ આવશે પ્રકૃતિ દ્વારા. દેશનો વિકાસ અને દેશનું ઘડતર કરવામાં ખાલી જગ્યા રચના પર આધારિત રહ્યું છે. તો પ્રાકૃતિક રચના પર આધારિત રહ્યું છે. એનાથી આગળ આ બધી પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ દરેક ક્ષેત્રની અંદર આપણને વિકાસની અણમોલ તક પૂરી પાડી છે. આપણને દરેક ક્ષેત્રની અંદર વિકાસની અણમોલ તક કોણે પૂરી પાડી છે? તો જવાબ આવશે પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ. જો પ્રાકૃતિક વિશિષ્ટતા દેશમાં ન હોત તો આજે આપણને હરેક ક્ષેત્રની અંદર વિકાસ કરવા માટેની અણમોલ તક પૂરી પડી ન હોત. આજે આ દેશ સમૃદ્ધ બન્યો છે, હરેક ક્ષેત્રની અંદર આપણને વિકાસ કરવા માટેની તક મળી છે. એની પાછળનું કારણ છે દેશની પ્રાકૃતિક વિશિષ્ટતા. તો આ પ્રાકૃતિક વિશિષ્ટતા તમે ભણીને આવ્યા છો. પ્રાકૃતિક વિશિષ્ટતાઓમાં નદીઓ આવી જાય, પહાડો આવી જાય, રણ મેદાનો આવી જાય, મેદાની પ્રદેશ આવી જાય, દરિયા કિનારો આવી જાય અને દ્વીપ સમૂહ પણ આવી જાય. તમે જુઓ એક એક ખૂણે દેશની ચારે દિશાઓમાં તમે જુઓ સીમાઓ ઉપર. તો ભારત દેશને સાથે સાથે એક સંરક્ષણ પણ પૂરું પાડ્યું છે પ્રાકૃતિક વિશિષ્ટતાઓ. દક્ષિણ ભારતમાં તમે જાઓ તો ત્રણેય બાજુથી દક્ષિણ ભારત પાણીથી ઘેરાયેલો છે. ઉત્તર ભારતમાં તમે જાઓ તો હજારો કિલોમીટરની હિમાલયની ગિરિમાળા પથરાયેલી છે. પશ્ચિમ બાજુ તમે જાઓ તો બહુ મોટા એવા વિસ્તારમાં આપણને રણ વિસ્તાર પ્રાપ્ત થયેલો છે. પૂર્વ દિશામાં તમે જાઓ તો આપણને બહુ મોટા એવા ફળદ્રુપ મેદાનો પૂરા પાડ્યા છે. આ ફળદ્રુપ મેદાનોને કારણે દેશ અન્નનો ભંડાર બની ચૂક્યો. ઉત્તર ભારતમાં હિમાલયની અંદરથી બારેમાસ વહન કરનારી નદીઓ તમે જુઓ, એ નદીઓને કારણે ભારત દેશ આજે સિંચાઈ કરી રહ્યો છે અને એના કારણે આપણા બધા ખેતરો ધનધાન્યથી લહેરાતા થયા છે. દક્ષિણ ભારત તમે જુઓ તો ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો છે. આખો દક્ષિણ ભારત લાવાનો બનેલો છે, એ તમે ભણ્યા હશો. એ લાવાના પથરાવાથી દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ તૈયાર થયો, જેણે આપણને ખનિજોની બાબતમાં સમૃદ્ધિ બક્ષી છે. દક્ષિણ ભારતની અંદર પૃથ્વીના પેટાળમાં તમે જાઓ તો ઉત્ખનન કરીને બહુ બધી કિંમતી ખનિજો બહાર કાઢવામાં આવે છે. એ ખનિજોને કારણે તો આજે ભારત દેશ ઔદ્યોગિક બાબતમાં આગળ નીકળી ગયો. એટલે આમ એક એક પ્રાકૃતિક વિશિષ્ટતા એ પોતાની આગવી લાક્ષણિકતા સાથે દેશના વિકાસની એક અણમોલ તક બની છે. એટલે પ્રાકૃતિક વિશિષ્ટતા આ એમસીક્યુનો પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ દરેક ક્ષેત્રની અંદર આપણને વિકાસની અણમોલ તક પૂરી પાડી છે. તો જવાબ આવશે પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ જ દરેક ક્ષેત્રની અંદર આપણને વિકાસની અણમોલ તક પૂરી પાડી છે. અને આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓને કારણે જ આજે આપણે દરેક ક્ષેત્રની અંદર આપણો જે સમૃદ્ધ વારસો હતો, આપણું સમન્વય સંસ્કૃતિ હતી, અને સમૃદ્ધ વારસાને કારણે આ બધા વારસાએ આપણને દેશના વિકાસનું પરિણામ પણ આપ્યું છે. આજે આપણો વારસો એ જ દેશના વિકાસનું પરિણામ છે. આપણો સમૃદ્ધ વારસો આપણો સમૃદ્ધ વારસો એ દેશના વિકાસનું પરિણામ ગણાવી શકાય. આમ આ ચેપ્ટરની અંદર આપણે બધી ખાસ તો શરૂઆતમાં સંસ્કૃતિ વિશે ભણ્યા હતા, પછી વારસાના બે પ્રકાર ભણ્યા, અને છેલ્લે આપણી વિદેશી બધી પ્રજાઓ જે હતી એના વિશે ભણ્યા, જેના કારણે ભારત દેશની અંદર એક સમન્વિત સંસ્કૃતિનું નિર્માણ થયું અને ક્રમશઃ એક સમૃદ્ધ વારસો એમાંથી નિર્માણ પામ્યો. એ વારસો આપણને બહુ બધી રીતે ઉપયોગી થયો છે અને આજે આપણે ભારત દેશ હરેક બાબતની અંદર સમૃદ્ધ બનતો જાય છે. તો અહીંયા આપણું આ પહેલા નંબરનું જે ચેપ્ટર હતું એ પૂર્ણ કરીએ છીએ.